સંઘ પ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે। જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, તે પ્રમાણે જ હવે સંઘ પ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। દાદરા નગર અને હવેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સંઘ પ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ખાનવેલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, કરા સાથે વરસાદ વરસ્યો છે। આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા યથાવત છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને તે પ્રમાણે જ હવે સંઘ પ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદનું આગમન થયું છે। દાદરા નગર હવેલીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે વરસાદ વરસવાનું પણ શરૂ થયો છે। ખાનવેલી સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। જે પ્રમાણે આગાહી કરાઈ છે, આગાહી પ્રમાણે હજુ પણ વરસાદ વરસવાની શક્યતાઓ યથાવત જોવા મળી રહી છે। દાદરા નગર હવેલીના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે। ગુજરાતના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે। આ સાથે જ સંઘ પ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદે પણ હવે દસ્તક દીધી છે। દાદરા નગર અને હવેલીના વાતાવરણમાં પલટો નોંધાયો છે, તો ખાનવેલ સહિતના વિસ્તારોમાં વરસાદ પણ વરસવાનો શરૂ થયો છે અને કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા યથાવત જોવા મળી રહી છે। સંઘ પ્રદેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે વરસાદ વરસતું જોવા મળી રહ્યું છે। ખાનવેલ સહિતના વિસ્તારો છે તેની અંદર વરસાદ વરસવાનો શરૂ થયો છે અને કરા સાથે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે જે પ્રમાણે આગાહી કરાઈ હતી, આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા